નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતમાં 17મું ચેપ્ટર સ્વાભાવિકમ સાદૃશ્ય વિશે જોઈશું. સ્વાભાવિક એટલે કે સ્વાભાવિક, સાદૃશ્ય એટલે સરખાપણું છે. પ્રસ્તાવના: આજથી લગભગ 2600 વર્ષ પહેલાં આચાર્ય પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો. સૂત્ર શૈલીમાં લખાયેલા આ ગ્રંથમાં લગભગ 4000 જેટલા સૂત્રોમાં સમગ્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આવરી લેવામાં આવ્યું છે. આચાર્ય પાણિની પછી અંદાજે 100-150 વર્ષ પછી થયેલા મનાતા આચાર્ય કાત્યાયને આ સૂત્ર ઉપર વાર્તિકો રચ્યા છે. આ વાર્તિકોમાં પાણિનીના સૂત્ર ઉપર વિમર્શ કરવામાં આવ્યો છે કે એ પછી બીજા 100-150 વર્ષના સમય પછી આચાર્ય પતંજલિ થઈ ગયા છે. તેમણે આ સૂત્રો અને વાર્તિકોનો આધાર લઈને મહાભાષ્ય નામે એક ભાષ્ય ગ્રંથ રચ્યો છે. આ મહાભાષ્યમાંથી પ્રસ્તુત પાઠનું વિષયવસ્તુ પસંદ કરવામાં આવ્યું છે. આચાર્ય પતંજલિનો આ મહાભાષ્ય નામે જાણીતો ગ્રંથ વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ છે. છતાં તેમાં અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાનના તથા ખગોળ ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોનો પણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખો તે જમાનામાં પ્રચલિત જ્ઞાન વિજ્ઞાનના વિસ્તારને સૂચવે છે. એ પાણિનીના સૂત્ર ઉપરથી ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારનો, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી પરના અગ્નિનો સૂર્ય સાથેનો જે સંબંધ છે તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે તે પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. ભાષાના વ્યાકરણનો વિચાર કરનાર ગ્રંથમાં વિવિધ શાસ્ત્રોને લગતી વાતોનો સંગ્રહ કરવાની આ રીત વિવિધ શાસ્ત્રોમાં પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક શાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં વિવિધ શાસ્ત્રોના સિદ્ધાંતોની જાણકારી વિદ્યાર્થીને હોવી ઘટે. એ કૌશલ્ય મેળવવાની પ્રેરણા મળે એ માટે આ પાઠ અહીં પસંદ કરવામાં આવ્યો છે. સંસારે વિવિધાઃ પદાર્થાઃ સન્તિ. સંસારમાં વિવિધ એટલે જાત જાતના પદાર્થો સંતિ એટલે હોય છે. તદથા સ્વર્ણ લોહાદયો ધાતવઃ વત ખદીરાદયો વૃક્ષા ગો ઘોટકાદયઃ પશવ ચ. તદથા એટલે કે જે પ્રમાણે, જેમ કે સ્વર્ણ એટલે સોનું, લોહાદયો લોહાદ એટલે કે લોખંડ, દયો એટલે વગેરે ધાતવ ધાતુઓ, વડ ખદીરા એટલે વડ ખેર, દયો એટલે વગેરે વૃક્ષા વૃક્ષો, ગો ઘોટકાદય ગો એટલે ગાય, ઘોટકા એટલે ઘોડા વગેરે, પશવ પશુઓ. જે પ્રમાણે સોનું, લોખંડ વગેરે ધાતુઓ, વડ ખેર વગેરે વૃક્ષો, ગાય ઘોડા વગેરે પશુઓ. ઈશુ પુનઃ પ્રત્યેકમપી પદાર્થાઃ ભિન્ન ભિન્ના ભવન્તિ. ઈશુ એટલે આમાં, પુનઃ એટલે આ બધામાં વળી, પ્રત્યેકમપી એટલે દરેક પદાર્થો, ભિન્ન ભિન્ના એટલે જુદા જુદા, ભવંતિ હોય છે. તદથા જેમ કે સ્વર્ણ લોહાત સોનું લોખંડ કરતાં ભિન્ન ભવતિ જુદું હોય છે. અથઃ ચ અને દરેક, પ્રત્યેક એટલે દરેક, સુવર્ણખંડ સોનાનો ટુકડો પરસ્પર આકારેણ ચ પ્રકારેણ પરસ્પર આકાર અને પ્રકારથી ભિન્ન ભિન્ન ભવતિ જુદો જુદો હોય છે. ફરી એકવાર પેરેગ્રાફ. સંસારમાં જાત જાતના પદાર્થો હોય છે, જેમ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ, વડ ખેર વગેરે વૃક્ષો, ગાય ઘોડા વગેરે પશુઓ. આ બધામાં વળી દરેક પદાર્થ પણ જુદા જુદા હોય છે. જે પ્રમાણે સોનું લોખંડ કરતાં ભિન્ન હોય છે, સોનું લોખંડ કરતાં જુદું હોય છે અને દરેક સોનાનો ટુકડો પરસ્પર આકાર અને પ્રકારથી જુદો જુદો હોય છે. વસ્તુતઃ અસ્તિત્વરૂપેણ સત્તારૂપેણ વા એતે પદાર્થાઃ પરસ્પરમ ભિન્ના સન્તિ ઇતિ પ્રતીયન્તે. વસ્તુતઃ એટલે હકીકતમાં, અસ્તિત્વરૂપેણ અસ્તિત્વરૂપે, વા અથવા સત્તારૂપેણ સત્તારૂપે, એતે પદાર્થા આ પદાર્થો, પરસ્પર ભિન્ના એટલે કે જુદા, સંતિ એટલે હોય છે, ઇતિ પ્રતીયન્તે એમ પ્રતીતિ થાય છે. પરંતુ પ્રત્યક્ષતઃ પરંતુ પ્રત્યક્ષ રીતે, પરસ્પર એટલે પરસ્પર,
ભિન્નેષુ પદાર્થેષુ જુદા પદાર્થોમાં અપી એટલે પણ કશ્ચિત એકમ કંઈક એક સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતી સ્વાભાવિક આંતર્યમ એટલે સરખાપણું હોય છે. તે પદાર્થો યદા જ્યારે ક્રિયાયામ પ્રયુક્તા ક્રિયામાં જોડાય છે તદા ત્યારે અસ્ય પ્રતીતિ ભવતી આની પ્રતીતિ થાય છે. તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે આની પ્રતીતિ થાય છે. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશ આ સિદ્ધાંતનો ઉપદેશ દ્રાવિશતિ શતવર્ષેભ્યઃ પૂર્વમ આચાર્યન પતંજલિના સ્વકીયે વ્યાકરણ મહાભાષ્યે કૃત. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશ આ સિદ્ધાંતનો ઉપદેશ દ્રાવિશતિ એટલે કે દ્રાવિશંતિ એટલે 20 અને દ્રા એટલે 2 22મા શત એટલે વર્ષે પૂર્વમ પહેલા 2200 વર્ષ પહેલા આચાર્ય પતંજલિએ સ્વકીય વ્યાકરણ મહાભાષ્યે પોતાના વ્યાકરણના મહાભાષ્યમાં કૃત રચ્યો છે. તત્ર તે કથયતિ તેમાં તેણે કહ્યું છે. ફરી એકવાર જોઈ લઈએ. હકીકતમાં અસ્તિત્વ રૂપે વા અથવા સત્તા રૂપે એતે પદાર્થા આ પદાર્થો પરસ્પર ભિન્ના સંતિ પરસ્પર જુદા હોય છે. ઇતિ પ્રતીયન્તે એવી પ્રતીતિ થાય છે. પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ પરંતુ પ્રત્યક્ષ એવા પરસ્પર ભિન્નેષુ પદાર્થેષુ ભિન્ન પદાર્થોમાં અપી પણ કશ્ચિત એકમ કોઈક એક સ્વાભાવિક આંતર્યમ અપી ભવતી સ્વાભાવિક સરખાપણું હોય છે. તે પદાર્થો યદા ક્રિયાયામ પ્રયુક્તા જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે તદા ત્યારે અસ્ય પ્રતીતિ ભવતી આની પ્રતીતિ થાય છે. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશ આ સિદ્ધાંતનો ઉપદેશ દ્રાવિશતિ શતવર્ષેભ્ય 2200 વર્ષ પહેલાં આચાર્ય પતંજલિએ સ્વકીય વ્યાકરણ મહાભાષ્યે પોતાના વ્યાકરણના મહાભાષ્યમાં કૃત આપ્યો છે. તત્ર તે કથયંતી તેમાં તેણે કહ્યું છે. સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચ આશ્યતમ ઇત્યુક્તે નૈવ કૃશેશહાસ્તે. સમાજેષુ એટલે કે માનવોના સમૂહમાં સમાવેશુ એટલે સમાન ભોજન સમવાયેષુ ભોજન કરનારાઓમાં સમાજેષુ એટલે માનવોના સમૂહમાં સમાસેષુ એટલે સમાન ભોજન કરનારાઓના સમવાયેષુ એટલે સમુદાયોમાં ચ આશ્યતામ ચ એટલે બેસો ઇતિ યુક્તે એમ ઉક્તે એટલે કહેવામાં આવતા કૃશે સહાસ્તે કૃષા એટલે કે ધોળા માણસો કૃષે એટલે ધોળા સહાસ્તે સાથે નેવ એટલે બેસતા નથી ધોળા માણસો ધોળા સાથે બેસતા નથી. ન પાંડવ પાંડુભી અને દુબળાઓ એટલે કે પાતળાઓ પાતળા સાથે બેસતા નથી. યેષામેવ કશ્ચિત અર્થકૃતમ આંતર્યમ તેરેવ સહાસ્તે. યેષામેવમ એટલે કે જેમનું અર્થ એટલે કશ્ચિત એટલે કોઈ અર્થ એટલે કે અર્થ અથવા તો પ્રયોજન કૃત આંતર્યમ એટલે લઈને કરવામાં આવેલ આંતર્યમ એટલે અત્યંત નજીકપણું હોય અથવા તો નજીકપણું હોય તેરેવ સહાસ્તે તેમની સાથે બેસે છે. અર્થાત સામાજિક વ્યવહારે ભોજન અર્થ નિમંત્રિતા જના અર્થાત સામાજિક વ્યવહારમાં ભોજન અર્થ એટલે ભોજન માટે નિમંત્રિતા એટલે કે બોલાવવામાં આવેલા લોકો આકારાત ચ પ્રકારાત આકાર અને પ્રકારથી ભિન્ન ભિન્ન ભવંતી જુદા જુદા હોય છે. પરંતુ યદા તેષાં ભોજનવિધો પ્રવૃત્તઃ ભવતિ તદા તે સ્વકીયમ આંતરિકમ સમાનત્વ પશ્યત. પરંતુ યદા એટલે જ્યારે તેઓ ભોજનવિધિમાં પ્રવૃત્ત થાય છે તદા ત્યારે તે સ્વકીયમ આંતરિકમ પોતાનું આંતરિક સમાનત્વને જોતા આંતરિક એટલે તો કે આંતરિક સમાનતાને જોતા પરસ્પરમ નિકટાસના ભવંતી પરસ્પર નજીકના આસનવાળા થાય છે. આકારેણ કશ્ચિત કૃશઃ જન કૃશેન સહ ન તિષ્ઠતિ. આકારથી કશ્ચિત કૃશઃ એટલે કોઈ કૃશઃ એટલે કે દુબળો માણસ દુબળા સાથે
ન તિષ્ઠતિ એટલે બેસતા નથી. ન તું કશ્ચિત પિનઃ પિનેન સહ, અને કોઈ પિનઃ એટલે જાડો માણસ, પિનેન સહ ન એટલે કે જાડા સાથે બેસતો નથી. પરંતુ યેષામ કશ્ચિત અર્થકૃતમ અર્થાત પ્રયોજનકૃતમ સાદૃશ્ય ભવતી. પરંતુ યેષામ એટલે કે જેમનો કોઈક અર્થકૃતમ એટલે અર્થને માટે અર્થાત અથવા પ્રયોજનકૃતમ પ્રયોજન માટે સાદૃશ્ય ભવતી સરખાપણું હોય છે. તત સાદૃશ્યમ અનુસરંત તે સાદૃશ્ય એટલે તો કે સરખાપણુંને અનુસરતા તે એવ પરસ્પર તેઓ પરસ્પર નિકટાસના એટલે નજીકના આસનવાળા ભવંતી થાય છે. માતુલ કુલાહ માતુલ કુલા એટલે મામાના કુળની સાથે, પિતૃવ્યાહ પિતૃભ્યે કાકાના કુળની સાથે, ઉપવેશીન સહ ઉપવેશીભિઃ તિષ્ઠતિ ઉપવેશીન એટલે પાડોશી સાથે બેસે છે. હવે આપણે અહીંયા જોઈએ તો આપણને એવું વસ્તુ કહેવામાં આવ્યું છે કે આપણામાં કોઈક આપણી સાથે અને બીજાનામાં જો કોઈક વસ્તુ સેમ દેખાતું હોય, સરખાપણું દેખાતું હોય તો આપણે એમની સાથે બેસવાનું પસંદ કરીએ છીએ. હવે કોઈ જગ્યા પર આપણને ભોજન માટે નિમંત્રણ આપવામાં આવે તો આપણે એવું નથી જોતા કે જાડાઓ જાડા સાથે બેસે, પાતળાઓ પાતળા સાથે બેસે, એવું નથી. પણ આપણું જેની સાથે કોઈ અર્થ સંબંધી, કોઈ પ્રયોજન સંબંધી, કોઈ કારણ સંબંધી કંઈક વસ્તુ જોડાયેલું હોય તો આપણે એની સાથે બેસીએ છીએ. હવે આપણે મેરેજમાં જઈએ છીએ ત્યારે આપણને આપણા ફ્રેન્ડ જોડે રહેવાનું ખાસ પસંદ હોય છે. એટલે આપણે મમ્મીની સાથે ગયા હોય છતાં પણ આપણે શું કરીએ છીએ, ફ્રેન્ડ સાથે વધારે કમ્ફર્ટેબલ આપણે રહેવાનું પસંદ કરીએ છીએ. એટલે આપણે કંઈક સરખાપણુંના કારણે તેમની સાથે સહયોગ કરીએ છીએ. તો અહીંયા પણ આપણને એવું બતાવવામાં આવેલું છે કે મામાના કુળની સાથે હોય છે, કાકાના અને પાડોશીઓ પાડોશી સાથે બેસે છે.